જૂનાગઢમાં પોલીસ અને આપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। ફોર્મ ભરવા જતા સમર્થકોને અટકાવતા બબાલ થઈ। ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે આ બબાલ સર્જાઈ હતી। પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું। કાર્યકર વિપુલ સુવાગિયા સહિતનાઓએ બબાલ કરી હતી। આચારસંહિતા મુજબ સમર્થકોને પ્રવેશ આપવામાં ન આવ્યો। કચેરીમાં પ્રવેશ ન અપાતા સમર્થકોએ ઘર્ષણ કર્યું। સુરતમાં આપના કોર્પોરેટર છે વિપુલ સુવાગિયા। પોલીસે ટીંગાટોળી કરી તમામને સંકુલમાંથી બહાર કાઢ્યા। પોલીસ અમારી સાથે ગુંડાગર્દી કરે છે તેવો આરોપ સુવાગિયા દ્વારા લગાવવામાં આવ્યો છે। પોલીસ દાદાગીરી કરે છે। પોલીસે મને માર માર્યો હોવાનો આરોપ વિપુલ સુવાગિયા દ્વારા કરવામાં આવ્યો। આ મામલે વધુ વિગતો કેતન ઓઝા જણાવી રહ્યા છે। કેતન, જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે, પોલીસ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, શું માહિતી આ મામલે? ચોક્કસ જ્યારે ફોર્મ ભરવા માટે જ્યારે પહોંચ્યા હતા ત્યારે ઉમેદવાર સાથે જે ઠેકેદારો હતા ત્યારે જે મુજબ છે ઠેકેદારોને પ્રવેશ આપવા માટેની છૂટ આપવામાં આવી, પરંતુ વધુ ઠેકેદારો થતા પોલીસે તેમને અટકાવ્યા હતા। મામલો વિચક્યો હતો। કાશ્મીર સ્ટેટના જે કોર્પોરેટર છે વિપુલ સુવાગિયા સાથે પોલીસ ઘર્ષણ થયું હતું અને બંનેને જે છે તે ઘર્ષણના દ્રશ્યો જે સામે આવ્યા છે। ખાસ કરીને આપના જે કાર્યકર્તા વિપુલ સુવાગિયા છે તેને વૃક્ષને ટીંગાટોળી કરીને સંકુલની બહાર મોકલી દેવામાં આવ્યા હતા। તેમ છે તેની સાથે જ અમલવારી કરવા માટેની પોલીસ દ્વારા જે તે સમજાવવામાં આવ્યા હતા, પરંતુ બંને વચ્ચે ઘર્ષણ પ્રકારના દ્રશ્યો છે તે સ્પષ્ટ રીતે સામે આવ્યા છે અને તેની પણ જે બંને વચ્ચેની જે ગેરસમજદારી છે તે જે છે તે સામે આવી હતી અને જે વિપુલ સુવાગિયા છે તેને આક્ષેપો કરે છે કે ભાજપના ઇશારે તમે કામ ન કરો અને જ્યારે ભાજપના ઉમેદવારો આવે છે ત્યારે તમે તેને વધુના વધુ જે ઠેકેદારો છે પ્રવેશ કરવા આપો ત્યારે અમને શા માટે પ્રવેશ આપવાનો છે? આ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।